તો પાટણ શહેરમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। છીડિયા દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે। સવારથી જ પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારે કામ પર જતા લોકોને પણ પાણી ભરાતા હાલાકી પહોંચી હતી। જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા, પરંતુ હવે જુલાઈના અંતમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। પાટણ શહેરમાં વહેલી સવારથી જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે છીડિયા દરવાજા વિસ્તારની અંદર હજુ સુધી પાટણમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાની સાથે જ જે આ વિસ્તારના દ્રશ્યો છે કે ત્યાં ગાડી ઢીંચણસમાં પાણી ભરાયા છે અને અહીંથી અવર જવર કરતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની મોટી વાતો કરે છે, પરંતુ પાટણ શહેરમાં જે રીતે સામાન્ય વરસાદ વરસે છે અને વરસાદ વરસવાના સાથે જે રીતે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે અને પાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે કાગળ ઉપર હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે હજુ અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદના કારણે જ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત થયું હોય એ રીતના દ્રશ્યો સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યા છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।